હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો સવારે નાસ્તો મોડો મોડો કર્યો તો, જયમાં નહોતા એટલે હું નહોતી જમી, મેં નાસ્તો મોડો કર્યો એટલે અત્યારે જમીને જો જસ્ટ ઊભી થઈ છું અને આવ્યા છે મારા ભાભીશ્રી. એની આજે મજા નથી. આઈ હોપ કે આજનો દિવસમાં સારું થઈ જાય તો કાલનું નવું વર્ષ સારું જાય. હું કેવું કોમલ? સાચી વાત ને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગળું બડું બેહી ગયું કાલે કેક બહુ ખવાઈ ગઈ ને સાચી વાત. કેવલે કાલ હાજે કે બસ હવે કાંઈ નથી ખાવું મારે, કે હવે હું થાકી ગયો, કે હવે કે કઈ નથી કાપી કાંઈ નહીં ગયું. દેવી આજે કે વાટકી ભરીને ખાધી. મેં દુકાને ગળું બેહી જશે. જાય. હા આવું છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાય મહાદેવ હર. ફરી આવો જા. જાય છે 25 માંથી 26 ફરવા જાય છે, લઈ જાય છે. સારું ને, જી આવો જાઓ. તો પપ્પા 2026 માં તમારે શું નવું કરવાનું છે? ખબર ન પડે, થઈ જાય. એમ નહીં તો તમારું તો કે અંદરથી હોવું જોઈએ ને કે નહીં મારે 2026 માં કરવું છે એમ. ઘણું કરું પણ હવે અત્યારે તો કામ. પેલા શું વિચાર કરી ચાલો પછી વાત કરીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હા જૂનું વર્ષ ભલે ગમે તેવું ગયું પણ આવનારું વર્ષ તમને ગમે એવું તમને આવવું જોઈએ એવી ભગવાન પાસે પ્રાર્થના. હા તો હું ઈ જ કહું છું કે તમારે કેવું જોઈએ તમારું 2026? આપણે ગમે એવું, હે? આપણને ગમતું હા વર્ષ તમને આવે. ગમે એવું પણ તમારે આમ માઇન્ડ સેટ હશે ને કે મારે આવું જોઈએ છે 2026 એમ. બધાનો ગોલ હોય, બધાનો ગોલ હોય. મારો ગોલ છે. અપેક્ષા બધાના હોય. વ્યવસ્થિત ચાલે બીજું. હા એટલે ઈ જ કહું છું કે મારો ગોલ છે કે મારે બધું સેટ કરવું. મેં મારો બિઝનેસ ચાલુ કર્યો, બધું છે, મારે સેટ કરવું છે, બરાબર? ઈ મારો ગોલ છે 2026 નો. તો તમારો એવો કઈ ગોલ હશે ને એમ કહો. અમારે તમને બધાને સપોર્ટ કરવાનો. આપણે યુટ્યુબર છીએ પપ્પા, તો ઈ રીતે કંઈક બોલો. અત્યાર સુધી બધાને હસાવ્યા, તો હવે આખું વર્ષ હસાવતા રહીએ ને તમે બધા હસતા રહ્યો, બસ. બરાબર ને? હા, અને તમે અમને સપોર્ટ કરતા રહ્યો ને અમે અમારી લાઈફમાં તમને કંઈ નવું નવું બતાવતા રહીને તમે અમને આવો નવો સપોર્ટ કરતા રહ્યો. બસ એવું છે. જોકે એવું તો કોઈ બધાના અલગ અલગ ગોલ હોય, બધું હોય, પણ આ તો શું કે નવી વસ્તુ, નવા દિવસની શરૂઆત છે એટલે આમ કંઈક નવું દેખાય, નવું કરીએ ને તેમ થાય કે નહીં જુસ્સો જાગે. આ ઓલા બધા ઓલું શું બનાવે, વિઝન બોર્ડ બનાવે ને મેં કેવલને કીધું કેવલ આપણે વિઝન બોર્ડ બનાવે. એવા કઈ વિઝન બોર્ડ બનાવે મેં તમારે તો અમથું ન હાલે વિઝન બોર્ડ. રાતે કહે છે કે સવારે વહેલું ઉઠવું હોય ને, હવે 8 સાડા 8 વાગ્યા સુધી 10 મિનિટ ને 15 મિનિટ જ હાલતું હોય. એટલે મેં આપણે વિઝન બોર્ડ ન હાલે તમારે કીધું. તો કે નાના એ કે 2026 તો એ કે કરવાનું છે એ કે એમ. એટલે જોઈએ હવે શું કરીએ છીએ ને શું નહીં. ના આજે હું તમને એક વસ્તુ બતાવવાની હતી. એક વસ્તુ હું જે બનાવતી હતી ને એ વસ્તુ મારું આખું કમ્પ્લીટ થઈ ગયું છે મસ્તનું. એ હું તમને હમણાં બતાવું થોડી વારમાં. હા, અને શું કે રંજનભાઈ તમારું શું છે 2026 કયો? અમારે તો શું એની મને ખબર છે, કહી દઉં. મારી મને નથી ખબર પણ એની મને ખબર છે. હા બોલો. રંજીની એવી ખ્વાહિશ છે કે જે આ વ્યુઅર્સનો પરિવાર છે ને અત્યારે છે એનાથી એકદમ વિશાળ થાય, આત્મીયતા આપણી વધે અને એકદમ હળી મળીને બધા ખુશીથી બધા એકબીજાની વાત શેર કરીએ એવું ઈચ્છે છે. એટલે તો પરિવાર છે એટલે એકબીજાને શેર કરવી જ પડે ને વાત. બહુ પરિવાર એક્સાઇટેડ જેવું છું. લાગે એમ. તો જ પરિવાર કહેવાય ને. એક આત્મીયતા બંધાઈ ગઈ. બંધ થઈ ગઈ. સાચી વાત છે. ઈ બ્લોગ એકાદ દિવસ ન મુકાણો હોય કે એવું હોય ને ત્યારે આપણે એમ લાગે આપણા જીવનમાં કઈક ખૂટે છે, આપણા દિવસમાં કઈક ખૂટતું એવું લાગે. હા એ લોકો નહીં લાગે પપ્પા. હા એને લાગે, એ લોકોને લાગે. કહું ને એમ લાગે કે લે આજે મુકાણો નથી, કે મીકો નથી. અને 2026 બા ને દાદાની લેફ્ટ રાઈટ ચાલુ થવાની છે. ઈ સ્વૈચ્છિક લેફ્ટ રાઈટ. હા આમ ગમતી લેફ્ટ રાઈટ કહેવાય, બરાબર? એમાં થાક ન લાગે, ઓલામાં થાક લાગે. થાકી ગયા હોય તો અત્યારે છે ને આપણે એમ જરાક ઓલું કઈ કામ કર્યું તો એમ થાય કે હાઈ જાય તો આટલું કામ કર્યું થાકી, ઓલું પાછળ એની પાછળ દોડા કરશું તોય નહીં થાકી. હા તોય થાક ના લાગે. તઈ તો પગે મટી જશે. સાચી વાત છે. ક્યાં દુખે કઈ ખબર જ નહીં પડે. એ વસ્તુ જ અલગ છે. અલગ જ છે.
અમારે પેલા એવું જ હતું નહીં કોમલ, અહીંયા દેવ નાનો થયો ને ત્યારે એમ જ મમ્મી કેવા હાજા થઈ ગયા. અરે મમ્મી જરા પગ દુખે ને કાંઈ ખબર જ ન પડે. પછી એમાં ને એમાં આપણે પડ્યા હોય ને મમ્મી માંદી જ રહેતી પેલા. દેવ આવ્યો ને પછી તો ક્યાં ગયું બધું કઈ ખબર જ ન પડી. હા, એ તો કોઈ નાનું છોકરું હોય ને એમાં ને એમાં એમાં time વયો જાય. હા આખો દી એમ જ વયો જાય એટલે ખબર જ ન પડે. ન પડે. હમ. તમારા બધાનો ગોલ શું છે 2026 નો, એ તમે બધે કમેન્ટ કરજો. અમે તો આવું ધીમે ધીમે ચાલુ કરીએ છીએ ને અમારું તો એવું છે કે બસ કંઈ નવી તમને ગુડ ન્યૂઝ આપતા રહીએ ને અમે અમારી લાઈફમાં પ્રગતિ કરતા રહીએ. તમારા બધાના આશીર્વાદ અમને આપો અને લાઈફમાં અમે કંઈ શીખતા રહીએ ને તમને કંઈ શીખડાવતા રહીએ, એવું છે. હસો ને હસાવો. જો હું તમને ઓલી બતાવવાની હતી ને, જો મેં છે ને બેબીની પગલી પાડવાની ટ્રે બનાવી છે. હું જે બનાવતી હતી ને ત્યારે મેં તમને કીધું હતું મારું કામ ચાલુ છે ત્યારે હું છે ને આ બધે બ્રોચીસ છે ને આ બધે બ્રોચ બનાવતી હતી. એટલે મેં કીધું બની જાય ને પછી જ બતાવું એમ. મારે બધું બતાવવું હતું પણ મેં કીધું પછી જ બતાવું હવે. એટલે બ્રોચ બની ગયા છે અને ફાઇનલી જે મારે બધું લખવાનું હતું એ બધું જે મેં બનાવવા આપ્યું હતું એ બધું બનીને આવી ગયું છે અને બધું થઈ ગયું છે. એટલે ખાલી થોડું ઘણું આમાં એકાદી વસ્તુ છે બાકી. મેં કીધું તો હું કરી નાખીશ. લાવો આજે બની જ ગયું છે ને ફાઇનલ, તો બતાવી જ દઉં. જો આ બનાવી છે મેં પગલી પાડે. અહીંયા પાડવાની છે નાની પગલી. આ બધા બ્રોચીસ ત્યારે હું બનાવતી હતી એટલે મેં કીધું હું પછી બનાવી. એમાં એવું હતું કે બ્રોચ તો બધા બની ગયા હતા પણ હવે આ જે છે ને આ જે લેટર્સ બધા એ બધા બનીને નહોતા આવ્યા એટલે એના કારણે અટકી ગયું હતું કામ. એ બધું બની જાય ને આ બધું સ્ટીક થઈ જાય ને પછી જ બતાવું તમને એમ. જો આ રીતનું બનાવ્યું છે. પેલા રૂમાલમાં બધા કરે પણ મારી રૂમાલમાં બનાવવાની ઈચ્છા નહોતી તો કે મને પેઇન્ટે આવડે છે. મેં તો પેઇન્ટ નથી કરવું, આવી રીતે જ કંઈ અલગ કરવું છે એમ. એટલે પછી મેં જોયું હતું, સર્ચ કર્યું એક બે જગ્યાએ તો મને ગમ્યું. તમે લાવો તો આજ બનાવી નાખું આમ. બ્રોચીસ છે એ તો આવડે, એ તો ઇઝી છે, થોડી ઘણી મહેનત કરે તો થઈ જાય હવે એવું છે. તો પછી આ બનાવ્યું ફાઇનલી, આ બની ગયું છે. એમાં એવું છે કે થોડું ઘણું બાકી છે એટલે એમાં એવું છે કે આ જે પગલી છે ને અહીંયા સ્ટોન લગાવવાના બાકી છે. જે મારે મોટા સ્ટોન જોતા હતા એ સ્ટોન મારી પાસે અવેલેબલ નહોતા એટલે પછી આ એક ખાલી બાકી રાખ્યું છે. કાલે આવશે કોમલ તો કાલે લેતી આવશે એટલે આઈરો બની જશે ફાઇનલી. જો કમેન્ટ કરજો તમે બધા કે કેવું લાગ્યું તમને. આવી ધીમે ધીમે કરીએ છીએ. મારાથી કન્ટિન્યુ બેસાય ને એટલે મને કન્ટિન્યુ આમ થાય નહીં એમ. જોકે એક બ્રોચ તો બનાવવા બેસે ને એટલે એક દિવસમાં આખો દિવસમાં બની જાય. જોકે એટલી બધી વારે નથી લાગતી, આમાં શું વાર લાગે. પણ મને બેસવાની બહુ ના પાડી હતી એટલે પછી મેં ધીમે ધીમે કર્યું. જોકે કેટલા દિવસથી બની ગયા હતા બ્રોચીસ ને બધું પણ ખાલી આ લેટર્સના કારણે અટકી ગયું હતું. એટલે પછી કાલે કેવલ લઈ આવ્યા ને એટલે ફાઇનલી સ્ટીક કરી મેં લાવવા આજે બતાવી જ દઉં. એટલે તમને ફાઇનલી આજે બતાવી દીધું. કેવું લાગ્યું તમને બધાને કહેજો. કેમ કે ઓબ્વિયસ છે કે મહેનત તો હોય જ આમાં, બરાબર. એટલે મહેનતનું એવું નથી કે મહેનત કરીને એવું કરીએ છીએ પણ આમ એક આમ અંદરથી ખુશી હોય કે નહીં આમ છે આપણા બેબી માટે જેટલું થાય ને એટલું કરવું છે એમ. કેમ કે પછી એન્ડ ટાઈમ આવે ને તો એન્ડ ટાઈમ ઉપર પછી કંઈ ન થાય એમ. મીન્સ કે ત્યારે તૈયારી ન કરી શકે કેમ કે એન્ડ ટાઈમ ઉપર પછી વધારે બધું દોડાદોડી ના થાય ને એવું કંઈ ના થાય. એટલે બધું લાવો અત્યારે થોડો ઘણો ટાઈમ છે ને તો બનાવી જ નાખો. એટલે અને હજી બીજું બધું બને છે. એક એ બની જશે ને એટલે તમને બતાવશું. એમાં હજુ એકાદ દિવસ જેવું લાગશે. ઓલમોસ્ટ બની જ ગયું છે પણ બીજું બતાવશું તમને. હવે બધું કેટલું બધું અમારે કરવાનું છે, ડેકોરેશનનું કરવાનું છે, બધું સિલેક્ટ કરવાનું છે. પછી છઠ્ઠીનું કેટલું બધું ડેકોરેશનનું સિલેક્ટ કરવાનું છે. પછી બેબીના ક્લોથ્સનું કરવાનું છે, બધું જ કરવાનું છે. હવે ધીમે ધીમે તમને હવે બધું બતાવતા જશું. એટલે હવે બેબી કબોટ લેવાનો છે અમારે. બેબી કબોટનું વિચારીએ છીએ કે ક્યાંથી લઈએ અને શું છે એ હવે તમારે કંઈ હોય એવી રીતે તો કમેન્ટ કરજો. એમ એવું છે કે નાનો કેવલ કહેતા હતા મેં તમને જેવી રીતે કીધું એમ. અને પપ્પાની ને અમારે પપ્પાની મમ્મીની ઈચ્છા એવી છે કે લેવો છે ને તો ભલે ફાઈબરમાં લઈએ પણ મોટો લઈએ એમ કે એની ઓલમોસ્ટ બધી વસ્તુ સમાઈ જાય. કેમ કે એક વોર્ડરોબ છે, વોર્ડરોબમાં મારા કેવલના કપડાં નથી સમાતા. એટલે એક મોટો વોર્ડરોબ હોય ને તો આવી જાય ઓલમોસ્ટ બધું એનું અંદર એમ.
તો તમારી કોઈ ઓળખીતામાં તમારી બાજુ કશે હોય, મીન્સ અમે નવસારીની આજુબાજુ એટલે સુરત સુધીમાં, તો મને કમેન્ટ કરજો. તો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે જમવામાં છે દાલ ફ્રાય જીરા રાઈસ. કેવલને ભાખરી ખાવી હતી તો ભાખરી સાથે બનાવી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી બસ જો જીરા રાઈસ દાલ ફ્રાય ભાખરી. આ તો મમ્મી રસ્તામાંથી જ કહી દીધું. ભાખરી બનાવી. ચાલો બધાય જમવા. ચાલો ચાલો. કાંદા કપાઈ ગયા છે મસ્ત, અંદર લીંબુ બીંબુ ખાલી નાખીને. મસ્ત મજા આવે એવું છે આજે તો. આવું હારું હારું તો ભાવે જ ને. અરે ઓય માં ઊભા ઘરે વળી જાય. પપ્પા ચમચી દો. હે ઊભા ઘરે વળી જાય. હા, કેવલ ને એવું નહીં કે આવું હારું હારું. કેવલ ને શાક રોટલી દ્યો પણ મને ખાવા દ્યો. કા કા કેવું ખાવાનું છે બા ગમે એ દ્યો. ગમે તે દઈ દ્યો. શાક તો હવે કયા બધાય હાલે. કા હવે તો હવે તો ખાવ છો, પેલા ક્યાં ખાતા હતા? પેલા તો ખાતો જ નહીં. અરે પેલા બધું ખાતા હતા પણ બધા શાક નહોતા ખાતા. એમ નહીં ઓમય પેલા હું એટલું બધું ન ખાતો, પણ લગ્ન થઈ ગયા ને પછી ખાવા માંડ્યો. આ બધું જોઈને બોલો તો હોશિયાર. મજાક ઉડાવો છો પપ્પા? સમજાઈ દેજો તમારા સુપુત્રને. પેલા ખાતા નહીં, પતલો હતો પેલા. પેલા કેવા હાવ, પેલા ઘણા પેલા બહુ પતલા હતા. ના રે ના લે, લગ્ન પેલા ક્યાં પતલા હતા? પતલો હતો, અત્યારે કરતા તો પતલો જ હતો બિંદુ. એટલે વેલા એમ છે. હા ચલો હાલ્યો છાસ તમારી. હે ફોટા બતાવ્યા હતા. હા, એન્ડ ઓફ ધ ડિસ્કશન. આના ઉપર બધા ડિસ્કશન નથી કરે એવું કાકે. હાલો બધા કોઈ નહીં બોલે, કોઈ નહીં બોલે. તો જો આજે તો એટલી બધી ઊંઘ આવે છે, મને એટલી ઊંઘ આવે છે ને કેવલને એટલી ઊંઘ આવે છે. તો કામ કરતા કરતા હોઈ ગયા. બોલી એ હોઈ ગયા ને હું હોઈ ગઈ હતી. મેં કહ્યું ચલો હોઈ જાય. 10 સવા 10 જ થયા છે, 10:30. હવે હોઈ જાય આપણે. આજે બેઠા બેઠા જોકા ખાતા હતા એ. અને આપણે સાહેબને પૂછી લઈએ કે તમે નવા વર્ષમાં શું કરશો એમ. કેમ આમ થયું? નવા વર્ષનું બોલી એમ નહીં, તમારા નવા વર્ષનો ગોલ શું છે? હવે બધાએ પૂછ્યો, હવે તમારો એક બાકી રહી ગયો. નવા વર્ષનો ગોલ એવો છે કે પાછળના વર્ષમાં જે ભૂલું કરી એ હવે પ્રયત્ન કરશું કે જાણતા તો રિપીટ ન જ થાય. યસ. બરાબર. અને અત્યારે જે લેવલ ઉપર છી બધી જ રીતે એનાથી એક સ્ટેપ ઉપર વધવાનું. અચ્છા, એટલે એવું નહીં, હું એમ પૂછું છું કે એટલે તમારું આમ એવું છે કે તમે એમ કીધું કે સ્ટેપ આગળ વધવાનું. મારો કહેવાનો મતલબ એ હતો કે મારો એક ગોલ છે કે મારી યુટ્યુબ ચેનલ છે એટલે મારે એટલી મહેનત કરવાની કે મારે આટલા સબસ્ક્રાઈબર કરવા જ છે. હા તો હું ઈ જ રીતના ઈ તો એટલે તમારું ઇન્ટેન્શનમાં વાત કરું છું. હા હું સમજી ગઈ, પણ તમારું એવું તો હશે ને કે અહીંયા પહોંચવું જ છે મારે એમ. દરેક જગ્યાએ અમુક અમુક વસ્તુમાં મેં ફિક્સ કરીને રાખ્યું હોય. અચ્છા, હા ઓકે. એટલે બધી વસ્તુમાં તમે ફિક્સ કરી. હા, કોઈ પર્ટિક્યુલર એક વસ્તુમાં નહીં, ઓવરઓલ બધી વસ્તુમાં. એટલે મેં તો તમને ખાલી એક્ઝામ્પલ આપ્યું હતું એવી રીતે. ના ના, પણ મેં હું કહું ને તે તો એક્ઝામ્પલ પછી આપ્યું, મેં તો એ પહેલા જ કહી દઉં ને એમ. અને એક કમેન્ટ હતી કે તમે ઓલી જે મસ્સાની દવા હતી ને એ કઈ દવા યુઝ કરી? કેમ કે કેવલે ડૉક્ટરને બતાવ્યું હતું, ડૉક્ટરે અમને આ સજેસ્ટ કરી છે દવા, વાર્ટોસિન કરીને છે. આ છે તો તમે તમારા ડૉક્ટરને પૂછીને લેજો. કેમ કે આનાથી કેવું થાય છે કે આ દવા લગાવે ને એટલે સ્કિન તમારી, એટલે જે તમારો મહ હોય ને, મસ હોય ને એ બાળી નાખે, એટલે સ્કિન બાળી નાખે છે એવું છે. કેવલને ટ્રાય કરી છે, રિઝલ્ટ દેખાય છે નહીં? કેવું દેખાય છે, પણ તોય તમને જો કોઈને એવી તકલીફ હોય કે એવું કાંઈ હોય તો પહેલાં તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરજો, એમને પૂછજો અને પછી આ દવા લેવાની. મને થયું તું, મેં પૂછ્યું તું. કેવલને તો બહુ પેઇન થતું હતું એટલે પછી એને જવું જ પડ્યું. ડૉક્ટરે તો સર્જરીનું કીધું હતું
કે સર્જરી કરાવી નાખો, પણ પછી કે એકવાર ટ્રાય કરી જુઓ, આ દવાથી સારું થઈ જાય તો પછી સર્જરી ન કરાવે એમ. પણ દેખાય છે રિઝલ્ટ નહીં? નહીં વાંધો આવે, હજી અઠવાડિયું થશે પણ. યસ, જો આ દવા છે, તમારે ત્યાં મળતી હોય તો મેડિકલમાં મળતી હોય તો લઈ લે, બાકી સજેસ્ટ કરી ડૉક્ટરને પૂછીને લેવાની નહીં. ચાલો સુઈ જાઓ, નવા વર્ષમાં મળીએ સાહેબ. હો બધાયને મળશું હવે નવા વર્ષમાં. યસ બધાયને એડવાન્સમાં હેપી ન્યૂ યર. એમ તો એડવાન્સ ન કહેવાય, કાલ તમે વ્લોગ જોશો ત્યાં તો ન્યૂ યર આવી જ ગયું હશે. યસ, સારું ચાલો. સારું તો જો બસ. કેવું આજે બાબુનું ઓલું બતાવ્યું પગલી વાળું? કમેન્ટ કરજો બધાય કેવું લાગ્યું તમને એ વસ્તુ. મસ્ત બન્યું તું, મને તો ગમ્યું તું, છતાંય તમે કહેજો તમને કેવું લાગ્યું. સારું ચાલો તો જો બસ આ વર્ષના આજના વ્લોગમાં આટલું જ હતું. મળશું પાછા કાલના નવા વર્ષના નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાયને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.